एक खाने के बाद बोलो दादा મારી બીમારી બતાવવા મારે ઓળખા છે એમ કોણ ઓળખે છે કામની દેવી હા કામિની દેવી એ તો અમને બી ઓળખે પણ પણ પાછળ રહે ને હમ. પેલો મંત્રીનું નામ શું હરિજનની ચાલીમાં રહે છે એમ એ બી ઓળખો હા એમ પછી એમનો બાબુ આવે છે એ ખબર નહીં એમ અને બીજું બાબુને નહીં ઓળખો. તમે હમણાં શું કીધું પહેલા કીધું ને કોણ કોણ કામની દેવી ને એમના પહેલા મારું નામ સુનિલભાઈ હા અને કોના સન તમે હીરાભાઈ 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 દરબાર દરબાર અને બાબુસિંહ ને સન બાબુસિંહ મારો ચાચો લાગે ચાચા થાય છે અચ્છા અચ્છા શું તકલીફ છે બોલો તકલીફ છે અત્યારે બતાવું ને હે તકલીફ છે અત્યારે બતાવું બોલો શું તકલીફ છે ખાંસી થઈ છે હા. કપ પડી છે શરદી ખાંસી કફ અને બીજું શું થાય છે બીજું કંઈ નહીં માથું દુખે છે ક્યારેક ક્યારેક અચ્છા અને હું શું કહું છું કે આપણે પહેલાં તો તમે અહીંયા આવ્યા નહીં તો ક્યાં જતા હતા બતાવવા માટે અત્યારે પહેલાં હું બહુ દૂર રહું છું કઈ જગ્યાએ આ મારા બોનને ઘરે આવતો ને હમ. મારી બોન અહીંયા રહે છે હા 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 બાબુસિંહની ચાલીમાં અચ્છા અચ્છા બરાબર તો તમે તો આપણે નિકુલભાઈ સાહેબને ને બધાને ઓળખતા હશો ને બધાને એમ જવાન થાય તું હા કામ કરી દે આપણું બધુંના કામ કરી એમ શું નામ આખું નામ તમારું સુનિલભાઈ હીરાલાલ દરબાર સુનાઈલભાઈ હીરાલાલ દરબાર મોબાઈલ નંબર બોલો ને મોબાઈલ નંબર અત્યારે એને મારું ચાર્જિંગ નહીં ચાર્જિંગ નથી ફોનમાં ચાર્જિંગ પણ એમ નહીં નંબરમાં તો ક્યાં ચાર્જિંગની જરૂર પડે ના ભાઈ નંબર યાદ નહીં યાદ નહીં નંબર બોલો દાદા કેવું છે જય માતાજી આમાં છે ને નંબર આમાં છે એવું છે ને ચાર્જિંગ નહીં હા 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 બરાબર હા અત્યારે શરદી ખાંસી બુખારની આપી દઉં ને દવા હા શરદી ખાંસી તાવ શું કીધું માથું બરાબર ને હે ને લો આ અડધું અડધું ઢક્કન 3 ટાઈમ અને આ શરદી ખાંસી બુખાર માથાની ગોળીઓ એક એક ગોળી 2 ટાઈમ જમ્યા પછી હો બોલો શું થાય છે તમને મોબાઈલ લાવ્યો છો દાદા કેમ આવું કરો છો અમારી જોડે આપવો પડે ને કેમ ના આવતી વખત લઈને આવીશ તું કે અમને હેરાન કરીશ સ્ટડી કરું છું સ્કૂલમાં છે સ્કૂલમાં કયા કયા ધોરણમાં હે 8માં જ છું હજુ 8મા ધોરણમાં હાઈટ તો યાર તારી 11માં 12માં જેવી થઈ હે હાઈટ વધી ગઈ તો તું શું કરું હાઈટ વધી ગઈ હોય તો તું આર્મીની પોલીસની ને એની પ્રિપરેશન કર અને તારું કેરિયર દેશ માટે બનાય એ કર તું બરાબર મસ્ત તારી હાઈટ કેમ કે લોકોને હાઈટ માટે બિચારા પુલઅપ્સ કરીને થાકી ગયા પણ હાઈટ નહીં વધતી અને તને ભગવાને ગોડ ગિફ્ટ આપી છે ગાંડા એટલે તું તૈયારી કરજો તારે હાઈટનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે હવે થોડુંક મહેનત કર ફણગાયેલા મગ ચણા ખા દાળ ખા બરાબર અને શરીર બનાય આખું આવતી વખત લેતો આવજો ને બકા લોકો જુવાનીઓને ઉદ્દેશ્ય નથી દીધી યંગ પીપલને ઉદ્દેશ નથી કે હું શું કરું એ લોકો એક જ પ્રશ્ન કહીને ઊભા થઈ જાય કે મારે છે તો હું શું કરું કે હા આગળનું ફોકસ કરો તો હું વિઝન કરો શું કહેવું દીદી ને થોડીક સરકારની ભૂલ તો છે જ કે નોકરીઓ એટલી મળતી નથી એટલે બિચારા શું કરે અને પછી અવડે રસ્તે ચડી જાય થોડે ટાઈમ ઘરે બેસી રહે ને એટલે અવડે રસ્તે ચડી જાય પછી નંબર છે 1545 રેગ્યુલર લો છો ને દીદી ગોળીઓ
130 અને 219. બીપી બી છે ને ડાયાબિટીસ બી છે. હાથ પગ દુખે છે. હા, લો સવારે એક નાસ્તા પછી આ બીપીની, હા આ ભૂખ્ય પેટે સવાર સાંજ ડાયાબિટીસની, હાથ પગ બી દુખે છે ને. હા એમાં કેવું છે તમને ડાયાબિટીસ છે એટલે થોડુંક હાથ પગનું તો રહેવાનું, જણજણાટી હાથ પગ દુખવું, એટલે તમારે જોડે જોડે બી કોમ્પ્લેક્સ અને કેલ્શિયમ લેતું જ રહેવાનું. આ રાતે એક ગોળી અને સવાર સાંજ એક ગોળી હાથ પગની બી આવી ગઈ તમે. લાવ દીદી મોબાઈલ આવજો. मैंने मेरा पहले कर दिया ना थोड़ा। क्यों और थोड़ी लाइटिंग कर ली इसके लिए। ऐसा है? लाओ ज्यादा कुछ नहीं खाना। पहले आपका दे देते हैं, दीदी को ऐतराज ना हो तो. नहीं कोई बात नहीं